હેલો યુટ્યુબ ફેમિલી તરીકે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારમાં ચા નાસ્તો આવી જશે. એમાં છે દૂધ, ચા ભાખરી અને બાજરાનો રોટલો. અને આંકોની સાઈડ છે દૂધ અને આંકોની સાઈડ માનુબેન સુતા છે. અને આપણે છે દિશામાની પાસેથી ગામમાં જવાના છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમે ચાલુ તો ઉઠી ગામમાં જઈએ પોણા નાસ્તા મંદિરે જવાનું થાય તો બતાવશું. નકર આપણે ડાયરેક્ટ કામે જઈને બતાવશું. ફાઇનલી આપણા ઘરે પહોંચી જાય છે. જમવામાં છે આજે ડુંગળી બટેટાનું શાક. નાઈકોની સાઈડ છે સમોસું. નાઈકોની સાઈડ મારા પપ્પા બેઠા, નાઈકોની સાઈડ મારા મમ્મી બેઠા, નાઈકોની સાઈડ માનુબેન બેઠા. બધા એ ખાય છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે ગામમાં જતા ને આપણે શું શું લાવી તમે બતાવી દો. તો આપણે લાવીએ છીએ ચપ્પલ. કેવા લાગે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં ને. ચપ્પલમાં તમે ખાલી આ ભાવ જોઈ લો. ખાલી 500 રૂપિયાના ચપ્પલ છે. તો કેવા લાગી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. હો તમને પહેરીને બતાવી દઉં તો કેવા લાગી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આપણે આમ મારા પપ્પાને પૂછ્યું કેવા લાગ્યું. પપ્પા કેવા લાગ્યા ચપ્પલ? સરસ મજાના લાગ્યું. અને માનુબેન આંકોની સાઈડ શું કરો માનુબેન? વરસાદીમાં કેળા લઈ જવાના છે એટલે કેળા સુધારવી છે. અને આંકા મમ્મી દીવડા લોટના બનાવે કારણ કે એમાં બાટુ બેકવાની છે ને આરતીની થાળી તૈયાર કરવાની છે. આરતીની થાળી તૈયાર થાય ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આપણે અત્યારે દશામાં તમને બતાવી દો. અહીંયા દશામાં બેઠા છે જોવો. તમે પણ દર્શન કરી લીજો. આખી રૂમ જો કેવી શણગારી મસ્ત સરસ મજા. કેવા લાગે કોમેન્ટમાં કેવા ભૂલતા. પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને કાલે નવા ફરીથી નવા બ્લોગમાં. તો બધાને બાય બાય. જય દ્વારકાધીશ. ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરતા દો.